તો વડોદરાના પાદરામાં વોર્ડ નંબર 1માં 3 સોસાયટીના રહીશોએ હોબાળો મચાવી દીધો અને કારણ હતું કે તેમને ત્યાં નથી કોઈ સુવિધા। જ્યાં રેલી કાઢી પાદરા નગરપાલિકામાં આ લોકો હોબાળો મચાવી રહ્યા છે। નગરપાલિકાના પ્રમુખની ઓફિસમાં બેસીને તેમણે રામધૂન બોલાવી। પ્રશાસનને રજૂઆત છતાં લાંબા સમયથી રસ્તો ન બનતા તેમણે વિરોધ નોંધાવ્યો છે। ગટર ઉભરાવાની પણ સમસ્યા છે, તેને લઈને પણ તેમણે તંત્ર પર આરોપ લગાવ્યો કે 10 વર્ષથી અહીં તેઓ રહી રહ્યા છે, રજૂઆત કરી છે પરંતુ કોઈ જ કામગીરી કરવામાં નથી આવી રહી। શુભમ, કૃષ્ણવિલા અને અમૃત વાટિકા સોસાયટીના રહીશો હવે આકરા પાણીએ થયા છે। અમે કેટલા જ વખત નગરપાલિકાને અરજી બી આપેલી છે, વારંવાર અમે અહીંયા આવેલા બી છે, પણ એ લોકો એમના પેટનું પાણી બી નહીં હલાવતા। આજે વારંવાર ફોન કરવા છતાં બી આવા એ લોકો રેડી નથી। પરેશભાઈ ગાંધીને મેં ફોન કર્યો હતો તો મને એવું કહે છે કે બેન હું 1 કલાકમાં કરાવી દઈશ। તો મેં એમને કીધું તમારો આખો દિવસ જાઓ, તો પછી મેં આખો દિવસ એમના માટે અમે લોકોએ કાઢ્યો, પણ આજે 4 દિવસ થયા તો બી એ લોકો કોઈ ભરવા આવતા નથી।